નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના વોર્ડ નંબર 8 ની કચેરીએ રામરાજ્યના દ્રશ્યો, ગટર સમસ્યાની રજૂઆત કરવા ગયેલા સ્થાનિકો થયા સ્તબ્ધ। વડોદરા શહેરમાં પ્રિયલક્ષ્મી ગરનાળા પાસે આવેલ છગનભાઈની ચાલમાં ઘણા સમયથી ગટરની સમસ્યાને લઈને છગનભાઈની ચાલના સ્થાનિક વોર્ડ નંબર 8ની કચેરી ખાતે અને સાથે જ કોંગ્રેસના મહામંત્રી વિજય જાદવની આગેવાનીમાં વોર્ડ નંબર 8ની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। પરંતુ રજૂઆત કરવા જ્યારે પહોંચ્યા ત્યારે રામરાજ્ય પ્રજારાજ્ય સુખી તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। વહીવટી વોર્ડ નંબર છગનભાઈની ચાલમાં છેલ્લા 4 મહિનાથી ગટર ઉભરાઈ જવાથી લોકોના ઘરોમાં ગટરનું મળમૂત્રવાળું ગંદુ પાણીથી રહીશો હેરાન પરેશાન। વહેલી તકે સમસ્યાનું નિવારણ લાવવા બાબતે સયાજીગંજ વિધાનસભાના વહીવટી વોર્ડ નંબર 8 પ્રિયલક્ષ્મી મિલ પાસે આવેલ છગનભાઈની ચાલમાં છેલ્લા 4 મહિનાથી ઉભરાતી ગટરના કારણે વિસ્તારના લોકોના ઘરોમાં મળમૂત્રવાળું ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાયો છે। અવારનવાર અધિકારીને ફરિયાદ કરવા છતાંય તંત્ર જાગતું નથી। વિસ્તાર ઘણા એવા રહીશોના બાળકો આ મળમૂત્રના દુર્ગંધથી બીમાર થયા। ઘણા એવા બાળકો દવાખાના દાખલ થયા, પણ જો કોઈની જાનહાનિ થાય તેના માટે જવાબદાર કોણ? ને લેખિત રજૂઆત છે। વિસ્તારના લોકોની પડતી મુશ્કેલીનું વહેલી તકે નિવારણ લાવવા વિનંતી છે। જો આ સમસ્યાનું વહેલી તકે નિવારણ નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન થશે। હા સાહેબ, મેં તમને જણાવવામાં આવે છે કે ડૉક્ટર છગનલાલની ચાલી પ્રિયલક્ષ્મી મિલ પાસે આજે 4 મહિનાથી ગટર ઉભરાઈ રહી છે, પણ તમારા કોઈ પ્રશાસન કે કોઈ સાહેબ અહીંયા જોવા આવતા નથી। અમે બે વખત થઈ ફરિયાદો નોંધાઈ છે, અરજી કરી છે, પણ તમારા કોઈ અધિકારી અહીંયા જોવા આવતા નથી ને અમને જણાવે છે કે આવશે માણસ આવશે। તમારા માણસ અહીંયા આવે છે, અમારી ગલીમાં જોવે છે ને એમ જ જતા રહે છે પાછા, પણ કોઈ આ બાજુ પ્રશાસન જોવા માગતા નથી। આજે અમારા છોકરા નાના બીમાર થઈ ગયા છે, અમે પ્રાઇવેટોમાં જઈને એની દવા કરાવીએ છીએ, 2-4 હજાર રૂપિયા અમારા બિલ થાય છે, પણ તમારા 8 નંબર રોડમાંથી કોઈ સાહેબ અહીંયા કે અધિકારી અહીંયા જોવા આવતા નથી। અને આજે મારા પોતાના છોકરા છે ને, મારા પોતાના છોકરા 3 બે બેબી છે, એક બાબો છે। મારા પોતાના છોકરાઓને મેં છે ને મારા સસરાલામાં મૂક્યા છે, કેમ કે છે ને ચાલીના અંદર ગટરના લીધે મારા છોકરાઓ બીમાર થાય છે। કમ સે કમ ગોત્રીના અંદર તમે મારા રેકોર્ડ જોઈ શકો છો, જઈને પૂછી શકો છો કે કેટલાય મારા રેકોર્ડ છે, મારા છોકરાઓનો કેટલા કેસ છે। બીમારીના લીધે મારા છોકરાઓ હેરાન થાય છે। કેટલી વાર હું ને હેરાન થઈ ચૂક્યો છું। મારી એને 13 વર્ષની છોકરી છે, 12 વર્ષની એક છોકરી છે, 6 વર્ષનો એક છોકરો છે। આજે કેટલા વર્ષોથી હેરાન થઈ રહ્યો છું। આજે આ ગટરના લીધે આજે કેટલા વર્ષોથી હેરાન થઈ રહ્યા છે। તમે પાણીની લાઈન નાખી તો પાણીની લાઈન બી એને કમ્પ્લીટ ચાલુ નહીં થઈ। અને તમે પૂછી શકો છો। हाँ गए काकी, बोलो तो काकी। आज 4-5 महीने से सर गटर भरा गई है, बच्चों को तकलीफ हो रही, बीमार पड़ रहे हैं, प्राइवेट दवा लेके आ रहे हैं, कुछ मतलब नहीं हो रहा, पैसे डाल रहे हैं उसमें, इतनी बीमारी हो रही है, कोलेरा फट रहे हैं। इधर तो कंप्लेन कर करके आ रहे तो बोले आ रहे हमारे आ रहे, इंसान पर कोई भेज नहीं रहे हैं। ये सब तकलीफ हो रही है हमको 5 महीने से। देख के जाओ इधर आके ना, सब तो करके जाओ। आज ने आज से चालू कर दो आप अपने अपना काम। અને મેં તો સાહેબ એક જ इंसान વસ્તુ हैरान हो કહું रहे, છું, गटर पानी घड़ी घड़ी भरा रही है, घड़ी घड़ी हमारा खर्चे से हम काम करवा रहे हैं, थोड़ा ऐसा थोड़ी चलेगा महंगाई में। આ મારો નાનો બાળક છે, આ ગટર ભરેલી છે, અમે લોકો કેટલી વખત અરજી આપી પણ કોઈ આવા તૈયાર છે નહીં। ખાલી આવે સળીઓ મારીને જતા રહે છે, અને વોટિંગના ટાઈમે તમે લોકો કહે છે કે અમને વોટ આપો, તો આ વખત કોઈ વોટ આપે નહીં। અમે અહીં અરજી કરવા આવ્યા તો સાહેબ કહે છે કે અમારા ઘરમાં મેરેજ છે, અમે તો બીજી છે, 2 દિવસ પછી મળીશું। તો આ છોકરાઓ અમારા બીમાર પડે છે, એની જવાબદારી કોણ લેશે? ખર્ચો પાણી કોણ આપશે? આ અધિકારીઓ તમને મળ્યા નથી ને? કોઈ નથી મળ્યું અહીંયા। આઈને કહે છે કે 2 દિવસ પછી, અરજી લેતા નહીં। જો આ તમારે ગંદા પાણીનો ગટરના પાણીનો નિકાલ નહીં આવે તો? એ નિકાલ નહીં આવે તો અમે લોકો પછી આંદોલન કરીશું, ગાંધીનગર જશું, કેમ કે આ ગટરનું પાણી મેન મારા ઘરમાં નીકળે છે અને મારું નાનું બાળક છે। તમારે એક નાનું બાળક છે, કેટલું જીવ જોખમમાં હોઈ શકે? એ તો જીવ જંતુ પડે છે, છોકરાના ઉપર ચડે કે કાનમાં જાય, બીમાર પડે। મારી નાની છોકરી પણ છે, મારી 2 છોકરાઓ છે મારા। એ જવાબદારી કોણ લેશે? સરકાર લેશે? મુખ્યમંત્રી લેશે? પછી આ વખતે વોટ નહીં આપે કોઈ। છગનલાલની ચાલમાંથી તો કોઈ વોટ આપે નહીં આ વખતે। છગનલાલની ચાલી છે, ઘણા વખતથી અમારી લાઈન એકદમ ચોકઅપ થઈ રહી છે, પાણી ઉભરીને બહાર આવે છે, છોકરાઓ ત્યાં રમે છે, ગંદુ હાલ બીમાર પડે છે દવાખાનામાં, એને પછી પૈસા આપણે કઈ રીતે ખર્ચ કરવાના? સરકાર અમને આપશે પૈસા? હે અમારા ધંધા પાણી કાંઈ ઠેકાણા નહીં, અને ઘડે ઘડે આવે છે, સડે ઘાલી જતા રહે છે, કશું નિકાલ લાવતા નહીં બિલકુલ જ। હે તમે ત્યાં આવો, તમે ત્યાં આવીને શું કરીએ? અહીં બોલો, અહીં મળે છે અમને સર? તમે અહીં
પાણી 2 મહિના સુધી પાણી નહીં આવે બિલકુલ જ અમને કંઈ ત્યાં પાણી લઈને આવ્યા ફરી કે અમે લાઈન નાખીશું તમને બધું લાઈન નાખી ખાડા પડી રહ્યા છે ગાયડા માણસ પડી જાય ઉંમરવાળા માણસ ના દેખા ઠોકર વાગીને પડી જાય અમારે હે એમનો નિકાલ ક્યારે આવવાનું આજે કઈ જગ્યાએ તમે રજૂઆત કરવા આવ્યા? આજે રજૂઆત ક્યાં કરવા આવ્યા? બોર્ડ નંબર 8માં તમારી રજૂઆત તમે કરવા આવ્યા હતા તો ત્યાં કોઈ અધિકારી તમને મળ્યા નથી? ના, ના. રામ રાજ્ય 50 રાજ્ય જેવું સુખી ઓફિસ ચાલી રહી, શું કહેશે? હા કશું નહીં કહેતા તો સાહેબ રજા ઉપર છે સાહેબ રજા ઉપર છે હા જો તમારે આ ગંદા પાણીનું ગટરના પાણીનું નિકાલ નહીં આવે તો આગળ શું કરશો? આગળ પછી આંદોલન કરીશું અમે પછી ડાયરેક્ટ ગાંધીનગર જઈશું અમે હા અહીંને હવે તો ગાંધીનગર જઈશું લઈને બધાને શું નામ આપણું? મારા સુશીલાબેન